હેલો માય બ્યુટીફુલ પીપલ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો ફાઇનલી આ મોન્સૂન સિઝનમાં આપણે સાપુતારા જવાનું છે. કાંઈ વાંધો નહીં, મોન્સૂન સિઝન પતવા આવી, પણ ફાઇનલી અમે હવે સાપુતારા જવા નીકળી ગયા છીએ. અને આ સાપુતારાનો સફર કેવો રહ્યો એ હું શેર કરીશ તમારી સાથે. હું મારા બચ્ચાઓ અને મારા ઇનલોઝ સાથે સાપુતારા ફરવા નીકળી ગઈ છું, તો બનેલા રહેજો મારી સાથે. અને આ મોન્સૂનમાં અત્યારે ખૂબ જ મજા આવે છે અને વેધર પણ ખૂબ જ સરસ છે. મારા આ બ્લોગમાં તમને રિસન્ટનું વેધર જોવા મળશે અને ઓફકોર્સ મને ગ્રીનરી જોવી બહુ જ ગમે, તો તમને રોડ ટ્રીપ તો વધારે પડતી જ જોવા મળશે. આઈ હોપ યુ લાઈક. અને જો ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવી અપડેટ મળતી રહે. ઘરેથી અલગ ચા ખાના કે અમે પહોંચી ગયા છીએ નાસ્તા માટેની ફેમસ જગ્યા જલારામ ખમણ હાઉસ. અને હા, અમે મંગાવ્યા મકાઈના ઢોકળા અને રિયલી એ બહુ જ ટેસ્ટી હતા. જો તમે સુરત સાઈડ આવતા હો અને જલારામમાં જાઓ તો તમે આ મકાઈના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. એન્ડ ધેન રસ્તામાં અમે નીકળી ગયા છીએ અને મમ્મી અહીંયા ઊભા છે બિલ્લા લેવા. આ બિલ્લાને આથી અને એનું અચાર કરવામાં આવે છે. આ ડાંગ સાઈડ, સુરતના આજુબાજુના જિલ્લાઓમાં આ બધું ખાવામાં આવે છે. લીલી હળદર છે, બિલ્લા છે, પછી મૂળિયા છે, એ ઘણું ટાઈપનું આવે છે. Four hours later. ફાઇનલી અમે અમારી હોટલમાં પહોંચી ગયા છીએ. અમે રોકાણા છીએ ચિત્રકૂટ હોટેલમાં.
જે પર્સનલી મારી તો બહુ જ ફેવરેટ છે. આમ તો અમે સાપુતારાની ઘણી અલગ હોટલોમાં રોકાયા છીએ, પણ મને ચિત્રકૂટ હોટલ બહુ જ ગમે છે. આ ગ્રીનરી પણ બહુ જ વધારે છે. અને વન અધર થિંગ, અમે 2 જણા જ્યારે આવ્યા હતા સાપુતારા ફર્સ્ટ ટાઈમ એકલા થયા, અમે ચિત્રકૂટમાં જ રોકાણા હતા. તો અમે પહોંચી ગયા છીએ અમારા રૂમમાં અને અમે 3 બેડનો રૂમ લીધેલો છે, જેથી અમે બધા જ કમ્ફર્ટેબલી એક રૂમમાં રહી શકીએ વ્યવસ્થિત રીતે. ફાઇનલી અમે રેસ્ટ કરીને આવી ગયા છીએ ટેબલ પોઈન્ટ ઉપર, અને હવે બધી વારાફરતી રાઇડ્સ ચાલુ કરી છે ક્રિયાંશે. પપ્પા, ક્રિયાંશ અને મમ્મી રાઇડ્સ પર બેઠા છે. દાદા દાદી અને પોત્રો બેસી ગયા છે. બાય બાય બાય. અરે વાહ. બાય. ડીંગુ બાય. दोनों साथ में कर लो. પકડજે. બે અહીંયા પકડ. બાય દીકુ. આવડે છે ને? હા. ભાઈએ ચશ્માની ખરીદી કરી લીધી હે?
વેધર એકદમ ક્લાઉડી હતું અને અમે અહીંયા પહોંચીને કર્યા થોડા ફોટોશૂટ્સ. સાપુતારા આમ તો મારે સ્પેશિયલ નાહરીની ડીશ ખાવા આવતું, મતલબ ડાંગી થાળી ખાવા માટે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ડાંગી ડીશ ખાવા માટે, જેમાં અડદની દાળ બોઇલ કરેલી, તીખી તમતમતી ચટણી, નાગલીનો રોટલો, દાળ ભાત એવું બધું હોય છે.
The next day. નીકળી ગયા છીએ મોર્નિંગ વોક માટે. રાહ જોવે છે. તમારો ટીવી એકદમ મોટો થઈ જાય કેટલા બધા સાપુતારાની 2 દિવસની સફર અમારી અહીં જ પૂરી થાય છે. તો મળશું નવા વિડીયોમાં. તે માટે ગુડ બાય, સી યુ.